આજે તારીખ 16/8/2020 રવિવાર, પર્યુષણ પર્વનો બીજો દિવસ. આપણા 92મી વ્યાખ્યાનમાળાના પ્રથમ વક્તા આજના શ્રી નીતિનભાઈ દલસુખરાય પારેખ શિક્ષણ અને ધર્મ ઉપરાંત સમાજને સ્પર્શતા વિવિધ વિષયો ઉપર તેમના તર્કબદ્ધ અને મૌલિક વિચારો તેમની સાહિત્યસભર ભાષામાં અને આગવી છટામાં રજૂ કરવા માટે જાણીતા છે. તેમના વક્તવ્યના વિષયોમાં વિવિધતાના દર્શન થાય છે. છેલ્લા 11 વર્ષથી આપણી પર્યુષણ વ્યાખ્યાનમાળામાં આપણને અવનવા વિષયો ઉપર તેમના વિચારો જણાવે છે. નીતિનભાઈ સારા વક્તા હોવા ઉપરાંત બીકોમ, LLB, CA, CFA, MBA અને ફાર્મા MBA એવી 6 કુલ ઉત્કૃષ્ટ ડિગ્રીઓ ધરાવે છે. વાર્ષિક 14,000 કરોડનું વેચાણ ધરાવતી જાણીતી ફાર્મા કંપની કેડિલા હેલ્થકેર લિમિટેડમાં ગ્રુપ ચીફ ફાઇનાન્શિયલ ઓફિસરનો ઉચ્ચ હોદ્દા ઉપર કામ કરી રહ્યા છે. નીતિનભાઈને છેલ્લા 10 વર્ષમાં 16થી પણ વધુ અલગ અલગ મોટા એવોર્ડ મળેલા છે. હાલમાં ચાલુ વર્ષમાં 2020માં CFO ઇન્ડિયાએ લીડ ઓફ એક્સેલન્સનો એવોર્ડ પણ એમને આપેલો છે. લોકડાઉન દરમિયાન વિવિધ વિષયો ઉપર તેમણે અનેક વેબિનાર કરેલા છે. શ્રી નીતિનભાઈને સાહિત્યનો અનેરો શોખ છે. તેમની વાણીમાં કવિતાની સરવાણી વહેતી હોય છે. તેમના વક્તવ્યમાં ગીતોની પંક્તિઓ પણ સાંભળવા મળે છે. તેમની આગવી છટાને લીધે તેમને સાંભળવા એ એક લાવો છે. આજે તેમણે નવા જ પ્રકારનો વિષય પસંદ કર્યો છે, 4S. 4S એટલે સંસ્કૃતિ, સભ્યતા, સંસ્કાર અને સમજણનો સુભગ સંગમ. તો આવો આપણે નીતિનભાઈ પારેખને સાંભળીએ. ગુજરાત યુવક કેન્દ્રના શ્રી પ્રમોદભાઈ, શ્રી અજયભાઈ તથા વીરવાણીના જિજ્ઞાસુ શ્રોતાજનો, ગુજરાત યુવક કેન્દ્ર પ્રેરિત અને ધર્મ જાગૃતિ કેન્દ્ર દ્વારા આયોજિત 92મી પર્યુષણ વ્યાખ્યાનમાળામાં મને આમંત્રિત કરવા બદલ હું શ્રી પ્રમોદભાઈ, શ્રી અજયભાઈ તથા કારોબારીના સર્વે સભ્યોનો હાર્દિક આભાર માનું છું. મારા વક્તવ્યનો વિષય છે સંસ્કૃતિ, સભ્યતા, સંસ્કાર અને સમજણનો સુભગ સંગમ. આજકાલ લોકો કોવિડના કારણે ચિંતા અને ભયમાં જીવન વિતાવી રહ્યા છે. જે રીતે ભારત દેશમાં અને અન્ય દેશોમાં પણ કોરોનાને લીધે અનેક લોકોના મૃત્યુ થયા છે, તે ધ્યાનમાં લેતા આ ભય પણ અસ્થાને નથી. જો કોઈ પરિવારના લોકો કોરોનામાં સપડાયા હોય અથવા તો કોરોનાનો શિકાર બન્યા હોય તો એવા લોકોના સગાવાલાઓને દિવસ રાત કેમ પસાર કરવા તેની સમજણ પડતી નથી. તલત મહેમૂદના અવાજમાં ગવાયેલા ગીતની પંક્તિઓ સાંભળો. રાત કટતી નહીં, દિન ગુજરતા નહીં, जख्म ऐसा दिया है कि भरता नहीं, आँख वीरान है, दिल परेशान है, गम का सामान है, जैसे जादू कोई कर गया, जिंदगी देने वाले सुन, तेरी दुनिया से दिल भर गया, मैं यहाँ जीते जी मर गया, जिंदगी देने वाले सुन. આ દુનિયાની સંસ્કૃતિ એ અનેક દેશોની સંસ્કૃતિના આધારે ઘડાયેલી હોય છે. જ્યારે એક દેશની અને બીજા દેશની સંસ્કૃતિ જુઓ ત્યારે એમાં તમને તફાવત દેખાય છે. દરેક દેશની સંસ્કૃતિ અલગ હોય છે. દરેક સમાજની સભ્યતા અનોખી હોય છે. દરેક કુટુંબના સંસ્કાર નોખા હોય છે અને દરેકની સમજણ પણ આગવી હોય છે. તમે જુઓ તો ભારત અને અમેરિકાની સંસ્કૃતિ અલગ અલગ છે.
અમદાવાદ અને ડાંગમાં રહેતા લોકોની સભ્યતા અલગ અલગ છે. કાશ્મીર અને કન્યાકુમારીમાં રહેતા લોકોની પણ સભ્યતા અલગ અલગ છે. મારા કુટુંબના અને તમારા કુટુંબના સંસ્કાર અલગ અલગ છે. એક કુટુંબના ભાઈ બહેનો જેમને સામાન્ય રીતે તો એક સરખા જ સંસ્કાર મળ્યા હોય, તેમ છતાં તેમની સમજણ અલગ અલગ હોય છે. આ ભિન્નતા અને વિવિધતાને લીધે આપણે ઘણા બધા અલગ અલગ મંતવ્યો ધરાવીએ છીએ. આ સમજણ માણસના વાણી, વ્યવહાર, વર્તન ઉપર ઘેરી અસર કરે છે. આપણા જીવનમાં ડોક્યું કરીએ તો આપણને સમજાશે કે ફક્ત સમજણ આપણા હાથમાં છે. જો વ્યક્તિ પોતે બાકીના 3 પાસાઓનો દોષ દેવાને બદલે પોતાની અને પોતાના કુટુંબના સંસ્કારની ખેવના કરશે, પોતાના સમાજની સભ્યતા પ્રત્યે સભાન થશે, તો એ સમાજને વધારે ઉજ્જવળ બનાવી શકશે, સંસ્કૃતિને નિખાર આપી શકશે અને એ રીતે પોતાના સમાજનું, દેશનું અને સમગ્ર જગતને વધારે ઉન્નત, ઉજ્જવળ અને પવિત્ર બનાવી શકશે. આપણે આ 4 શબ્દોના અર્થ પહેલાં સમજી લઈએ. સંસ્કૃતિ શું છે? જો સંસ્કાર એક કુટુંબ કે એક સમાજ પ્રત્યે સીમિત રહેવાને બદલે જો એ સમગ્ર દેશને મોટા ભાગે લાગુ પાડી શકાય તો તેને દેશની સંસ્કૃતિ ગણી શકાય. આમ દરેક પ્રદેશની સંસ્કૃતિ એ તેની વાણી, વ્યવહાર, વર્તન, ભાષા, ધર્મ અને બીજા અનેક પરિબળોના આધારે નક્કી થતી હોય છે. સંસ્કૃતિ આમ તો આંતરિક ગુણ છે, એટલે માણસમાં પ્રેમ, કરુણા, ઉદારતા, સજ્જનતા, દયા, ધર્મ, શ્રદ્ધા, ભક્તિ આવા અનેક જો ગુણો હોય અને એ રીતે દુર્ગુણો ઉપર અને કસાયો ઉપર વિજય મેળવી શકીએ તો એ તે સંસ્કૃતિની નિશાની છે. સંસ્કૃતિમાં સર્વાંગીપણું અને એકત્રિતપણું હોય છે અને સાથે સાથે જમાના પ્રમાણે તેમાં પરિવર્તનશીલતાની અપેક્ષા પણ રખાય છે. તો સભ્યતા શું છે? સભ્યતાને આપણે સિવિલાઇઝેશન કહીએ છીએ. જે તે પ્રદેશના લોકો તેમના પહેરવેશ, શહેરીકરણ, ખેતી, ધંધા, ઉદ્યોગ વગેરેના આધારે આપણે સભ્યતાને માપી શકીએ છીએ. આ સાથે સાથે લોકોના રહેન સહન, વાંચન, લેખન, ખગોળ, ધાતુ, ગણિત વગેરેના જ્ઞાનને પણ સભ્યતાના માપદંડ તરીકે ગણવામાં આવે છે. તો સભ્યતા એ આપણે કેટલા સિવિલાઇઝ છીએ, કેટલા ભણેલા ગણેલા છીએ તેનું પ્રતીક છે. તો સંસ્કાર શું છે? સંસ્કાર એટલે સદ્ગુણોનો ગુણાકાર અને દુર્ગુણોનો ભાગાકાર. માનવી પોતે એ કુદરતનું એક નવલું નજરાણું છે, જેમાં અનેક પ્રકારના સદ્ગુણોનો વિકાસ થઈ શકે છે. આપણામાં જો સંસ્કાર હોય તો આપણે પ્રેમ, દયા, લાગણી, કરુણા, ભક્તિ, સમર્પણ, કુટુંબ વત્સલતા જેવા અનેક ગુણો ધરાવીએ છીએ. સવારે ઉઠીને પ્રભુનું સ્મરણ કરવું, સ્નાન કરીને માતા પિતા અને વડીલોના આશીર્વાદ લઈને ચરણ સ્પર્શ કરીને તેમને વંદન કરવા, પોતાના ગુરુનું સ્મરણ કરીને ભક્તિભાવ પ્રદર્શિત કરવો અને આગમ અથવા તો ગીતા, કુરાન, બાઇબલ, રામાયણ જેવા ધર્મગ્રંથોનું પઠન કરવું એ સંસ્કારની નિશાની છે. જે કુટુંબમાં આવા રૂડા સંસ્કાર છે ત્યાં ભગવાનની અમી દ્રષ્ટિ કાયમ રહે છે. સંસ્કારની દ્રષ્ટિએ વાત કરીએ તો આપણે 3 પ્રકારના માનવીની પ્રકૃતિની વાત કરી શકીએ. પ્રથમ પ્રકારના માનવી એ કેટેગરીમાં આવે છે જેને કહેવાય છે તામસિક કેટેગરી. તામસિક વ્યક્તિ એ અજ્ઞાનીને આળસુ હોય છે. તામસિક વ્યક્તિ પોતે ખોરાક, ઊંઘ અને અન્ય શારીરિક સુખમાં જનરલી રચ્યો પચ્યો રહે છે. તે લોભ અને ક્રોધ ધરાવે છે. કુંભકર્ણ, રાવણનો જે ભાઈ હતો, તે તામસી પ્રકૃતિનું ઉદાહરણ છે. તામસી પ્રકૃતિના માણસોનું શરીર તેમનો કંટ્રોલ કરતો હોય છે.
બીજા પ્રકારના માનવીઓ છે તેને રાજસિક પ્રકૃતિ કહે છે. રાજસિક પ્રકૃતિના માણસો પોતે સત્તા, સ્ટેટસ અને સંપત્તિ પાછળ પાગલ હોય છે. આવા લોકો આ બધું મેળવવા માટે આકરી મહેનત પણ કરે છે. તેઓ પોતાની કાબેલિયત ઉપર મુસ્તાક હોય છે. તેઓનું કાર્ય જો ધારણા પ્રમાણે સિદ્ધ ન થાય તો તેઓ નિરાશ અને ગુસ્સે પણ થઈ જાય છે. આવા લોકો એવા લોકોને જ મિત્રો બનાવે છે જે સમય આવે તેમને મદદરૂપ થઈ શકે. રાજસિક પ્રકૃતિના માણસોનું મગજ તેમને કંટ્રોલ કરે છે. ત્રીજા પ્રકારના માનવીઓ છે જેને સાત્વિક કેટેગરીમાં મુકાય છે. સાત્વિક કેટેગરીના માણસો એ સાહિત્ય, વિજ્ઞાન, કળા, શિલ્પ વગેરેમાં ઊંડો રસ ધરાવે છે. જેઓ આધ્યાત્મિક વિચારસરણીને અનુસરે છે. જેઓ અનેક પ્રકારના સારા સદ્ગુણો કે સંસ્કારોના અધિષ્ઠાતા હોય છે. તેમનામાં તમને પ્રેમ, કરુણા, લાગણી, દયા, દાનવીરતા જેવા અનેક ગુણો દેખાય છે. સાત્વિક લોકો પોતાની અને પોતાના કુટુંબની સર્વે ફરજોનું હસ્તમુખે પાલન કરે છે. સાત્વિક માણસો પોતે જે નિર્ણય લે છે એ પોતાના આત્માના અવાજના પ્રમાણે નિર્ણય લે છે. તો સમજણ શું છે? સંસ્કાર અને સભ્યતા અને સંસ્કૃતિના સારા દરેક પાસાઓને આચરણમાં મૂકવું એ સમજણ છે. સમજણ કેળવવી પડે છે. દરેકની સમજણ અલગ અલગ હોય છે. અને જ્યાં સુધી શ્રદ્ધા અને વિશ્વાસ તથા ભક્તિ અને સમર્પણના ભાવો જીવનમાં ના આવે ત્યાં સુધી સમજણના પાયા મજબૂત બનતા નથી. આ 4 પદની વ્યાખ્યાઓ કે અર્થ સમજ્યા બાદ આપણે તેની વિગતવાર વાતો કરીએ. પ્રથમ વાત કરીએ આપણે સંસ્કૃતિની. સંસ્કૃતિ શું છે તે આપણે જોઈ ગયા છે. પણ સંસ્કૃતિને વધારે સારી રીતે અને સરળ ભાષામાં સમજવા માટે આપણે પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિ આ 3 શબ્દોનો ભેદ સમજીએ. માણસ પોતે પોતાની મહેનતથી મેળવેલ સંપત્તિમાંથી પોતે ખોરાક લે, જમે એ પ્રકૃતિ છે. માણસ બીજાનું જૂટવીને ખાય તે વિકૃતિ છે. અને માણસ પોતે પોતાની મહેનતથી મેળવેલી સંપત્તિનો સદુપયોગ કરીને અન્નદાન કરે, બીજાને જમાડે તે સંસ્કૃતિ છે. માણસ કેરી કે કેળાની છાલ ખાઈને એને કચરા પેટીમાં નાખે તે પ્રકૃતિ છે. એને રસ્તા ઉપર ફેંકે તે વિકૃતિ છે. અને રસ્તા ઉપર કોઈ બીજાએ ફેંકેલી છાલને પોતે ઉપાડીને કચરા પેટીમાં નાખે તે સંસ્કૃતિ છે. સંસ્કૃતિને કયા દ્રષ્ટિકોણથી આપણે મૂલવી શકીએ? કેવી રીતે સંસ્કૃતિ સારી કે ખરાબ એવું નક્કી થઈ શકે? ઘણા લોકો એવું માને છે કે પહેલાંના જમાનાની સંસ્કૃતિ સારી હતી અને માણસો સંસ્કારી હતા. અને અત્યારે આધુનિકતાના રવાડે સંસ્કૃતિ બગડી છે, સંસ્કૃતિનું પતન થયું છે. ખરેખર આ વાત સાચી નથી. ઓશોએ લખ્યું છે કે ચીન પાસે એક 6000 વર્ષ જૂનું પુસ્તક છે. જે પુસ્તકમાં પણ એવું લખ્યું છે કે આજનો જમાનો ખરાબ છે અને પહેલાંના લોકો સારા હતા. કહેવાનો મતલબ એ જ છે કે દરેક જમાનામાં ખરેખર તો સારા અને ખરાબ માણસો હતા. શું મહાવીર, બુદ્ધ, રામ અને કૃષ્ણના સમયમાં ખરાબ માણસો નહોતા? એ સમયમાં પણ હતા. એટલે સંસ્કૃતિ એ હંમેશ માટે એક ઇવોલ્વિંગ કન્સેપ્ટ છે. આ સાથે સાથે આપણે એ પણ નક્કી કરીએ કે સંસ્કૃતિને કઈ અલગ રીતે જોઈ શકાય. દેશના માણસોને કયા અલગ અલગ રીતે આપણે એમની ઓળખ આપી શકીએ. આ દેશના માણસો ઉદ્યમી છે કે આળસુ છે? એ સ્પિરિચ્યુઅલી ઓરિએન્ટેડ છે કે નહીં? આસ્તિક છે કે નાસ્તિક છે? કેપિટાલિસ્ટ છે કે સોશિયાલિસ્ટ છે? એ પૈસાને મહત્ત્વ આપે છે કે આધ્યાત્મિકને મહત્ત્વ આપે છે? એ શિસ્તવાળા કેટલા છે? આવા અલગ અલગ દૃષ્ટિકોણથી આપણે દેશના લોકોની સંસ્કૃતિને માપી શકીએ છીએ. સંસ્કૃતિની સમજ માટે થોડાક ઉદાહરણો આપણે જોઈ લઈએ. ભીષ્મ પિતામહ પોતે આજીવન કુંવારા રહેવાની પ્રતિજ્ઞા કરે છે, પણ તેમ છતાં વંશવેલો અને વંશવૃદ્ધિ ચાલુ રાખવા માટે અંબિકા અને અંબાલિકા એ 3 બહેનોનું અપહરણ કરે છે. જ્યાં સુધી યુધિષ્ઠિર પોતે ધર્માત્મા તરીકે જાણીતા હતા અને સત્યના આગ્રહી હતા ત્યાં સુધીની વાત અલગ છે. પણ એ જ યુધિષ્ઠિર અશ્વત્થામા હરાયો
એ અર્ધ સત્ય બોલીને સત્યપાલનના રથનું પૈડું 2 ડગલા નીચે લાવી દે છે. પાંડવો જુગાર રમવા બેસે છે અને જુગારમાં દ્રૌપદીને પણ હોડમાં મૂકે છે. ત્યારે એવું લાગે કે શું એ જમાનામાં સ્ત્રીની વેલ્યુ ફક્ત આટલી જ હતી? સીતા પોતે લક્ષ્મણ રેખા ઓળંગવાની ના હોવા છતાં ભિક્ષા આપવા માટે સાધુને લક્ષ્મણ રેખા ઓળંગે છે અને મારીચના ષડયંત્રનો ભોગ બને છે. રામ પોતે ભગવાન છે અને સત્ય શું છે જાણે છે, તેમ છતાં ધોબીના વેણને પ્રત્યુત્તર આપવા માટે સીતાની અગ્નિ પરીક્ષા કરે છે. સીબી રાજા પોતાના શરણે આવેલ બાજ પક્ષીને અન્ન આપવા માટે પોતાની જાંઘ ચીરીને એને સંતોષે છે અને શેઠ સગારસા અતિથિને ભોજન માટે પોતાના વાલ સોયા દીકરા ચેલૈયાને ખાંડણીએ ખાંડે છે. આ અલગ અલગ ઉદાહરણમાંથી સંસ્કૃતિના વિવિધ સ્વરૂપો આપણને જાણવા મળે છે અને એ સાથે સાથે આજના પરિપ્રેક્ષ્યમાં આમાંની અમુક ઉદાહરણોની વાત આપણને ગળે ઉતરે એવી નથી જણાતી. ગામડા અને શહેરની સંસ્કૃતિ અલગ હોય છે. દોલાભાયા કાગની વાત, આવકારો મીઠો આપજે, એ ગામડાના કરતાં શહેરના લોકોને સવિશેષ લાગુ પડે છે. આજે માનવતાનું સ્તર નીચે આવી રહ્યું છે. માનવતાની કિંમત ધીરે ધીરે ધ્વંસ થઈ રહી છે. ત્યારે એવું લાગે છે કે કાયમ માટે કામનો લાગતો માણસ ક્યારે એ ફક્ત નામનો માણસ થઈ જાય એ કહેવાતું નથી અને અંતે તો 2 બદામનો માણસ થઈ જાય છે. આના માટે માનવતાની વેલ્યુ એ બતાવવાની જરૂર છે. અમૃત ઘાયલ લખે છે કે શ્રદ્ધા હતી કે સાવ પરાભવ નહીં મળે, નહોતી ખબર કે વિશ્વમાં માનવ નહીં મળે. શ્રદ્ધા હતી કે સાવ પરાભવ નહીં મળે, નહોતી ખબર કે વિશ્વમાં માનવ નહીં મળે. આપણે આ પંક્તિ ઉપરથી જે ખબર પડે છે કે માનવતાની કિંમત કેટલી છે. અમૃત ઘાયલ લખે છે કે જેને મારા શ્વાસ ગણી રહ્યો હતો, જેને મારા શ્વાસ ગણી રહ્યો હતો તે જ છેલ્લે દગો દઈ દે છે. માનવતાની કિંમત આપણે જાણવી જરૂરી છે. આ સંસ્કૃતિ પછી આપણે સભ્યતાની વાત ઉપર આવીએ. એ પહેલાં એક વાત કરી લઈએ કે ભારત દેશની અને બીજા દેશની સંસ્કૃતિ એમાં શું તફાવત છે. ભારત દેશની સંસ્કૃતિ ઘણી પ્રાચીન સંસ્કૃતિ ગણાય છે, મૂલ્યોવાળી સંસ્કૃતિ ગણાય છે, વેલ્યુવાળી સંસ્કૃતિ ગણાય છે. જોકે જમાનો બદલાયો છે. પહેલાંના જમાનામાં તક્ષશિલા અને નાલંદા જેવી આપણે ત્યાં જગવિખ્યાત વિદ્યાપીઠો હતી જેમાં દેશ પ્રદેશના લોકો અભ્યાસ કરવા આવતા હતા. હવે ભારતના લોકો વિદેશ અભ્યાસ કરવા જઈ રહ્યા છે. આમ તો એવું કહેવાય છે કે જ્યારે બૂટ ચંપલ શોકેસમાં રાખીને વેચાતા હોય અને પુસ્તકો ફૂટપાથ ઉપર વેચાતા હોય ત્યારે એવું માનવું કે લોકોને જ્ઞાનની ઓછી અને બૂટ ચંપલની વધારે જરૂર છે. સંસ્કૃતિના ધોરણો બદલાઈ રહ્યા છે. ભારત અને બીજા દેશની અને ખાસ તો પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિની વાત કરીએ તો પહેલી વાત આવે છે એ છે લગ્ન. ભારતમાં લગ્ન છે એ 2 પરિવારનું મિલન ગણાય છે. પશ્ચિમની સંસ્કૃતિમાં લગ્ન એ 2 પાત્રનું મિલન ગણાય છે. ભારતમાં અને પશ્ચિમના દેશોમાં લગ્નમાં અલગ અલગ ઘણા તફાવતો છે. પશ્ચિમના દેશમાં લગભગ યોગ્ય ઉંમરે લગ્ન થાય છે. પ્રેમ લગ્નનું પ્રમાણ વધારે છે. છૂટાછેડાનું પ્રમાણ લગભગ 50% છે અને લિવ ઇન રિલેશનશીપને બહુ સાહજિકતાથી લેવાય છે. જ્યારે ભારતમાં હજી પણ ક્યાંક ક્યાંક બાળ લગ્નો થાય છે. પ્રેમ લગ્નનું પ્રમાણ વધ્યું છે અને છતાં ઘણા બધા એરેન્જ મેરેજ હજી પણ થાય છે. છૂટાછેડાનું પ્રમાણ લગભગ 1% જેટલું જ છે, જે વિશ્વમાં સૌથી ઓછું છે. એ સારું છે ખરાબ છે એની હું અત્યારે ચર્ચા નથી કરતો. એ સાથે સાથે છૂટાછેડાનું પ્રમાણ ઓછું છે પણ લિવ ઇન રિલેશનશીપને સામાજિક કે નૈતિક માન્યતા નથી. જોકે સાથે સાથે એ વાત સાચી છે કે પ્રેમ લગ્ન વધવાથી દહેજનું દૂષણ ઘટ્યું છે. તો કોઈક વાર એવું લાગે કે ઊંચ નીચ, જાતિ, ધર્મ, પૈસાદાર ને ગરીબ આ બધા જ ધારાધોરણો અને માપદંડોને ધ્યાનમાં લીધા પછી પણ જે એરેન્જ મેરેજ થાય છે એમાં જો છેલ્લે દહેજના સોદાની વાત થતી હોય તો એવું લાગે છે
કે લગ્ન પછીના પ્રેમ કરતાં પ્રેમ પછીના લગ્ન વધારે સારા છે. આ લગ્ન પછી આપણે બીજી વાત આવીએ એક કુટુંબની. પશ્ચિમના દેશોમાં કુટુંબ એટલે પતિ પત્ની અને તેમના સંતાનો, જ્યારે ભારતમાં કુટુંબ એટલે પતિ પત્ની, તેમના સંતાનો, એ સિવાય દાદા દાદી અને વડીલો. ભાષાની વાત કરીએ તો વિશ્વમાં લગભગ 6000 જેટલી અલગ અલગ ભાષા છે, જેમાં ઇંગ્લિશ, ફ્રેન્ચ અને સ્પેનિશ મુખ્યત્વે બોલાતી ભાષા છે. જગતની 20% વસ્તી ઇંગ્લિશ ભાષા બોલે છે. ભારતમાં પણ અલગ અલગ 700 જેટલી ભાષા છે, જેમાંથી 150 પ્રચલિત છે. તો પણ એક દેશમાં આટલી બધી ભાષા બોલાતી હોય જગત માટે વિસ્મયની વાત છે. એ સાથે સાથે જરૂરી છે કે સ્વતંત્રતાની જ્યારે વાત કરીએ ત્યારે વાણી સ્વતંત્રતા, વિચાર સ્વતંત્રતા, નિર્ણય સ્વતંત્રતા, વર્તન સ્વતંત્રતા જે પશ્ચિમના દેશોમાં છે એ ભારતમાં નથી. પશ્ચિમના લોકો તેમના સંતાનોને સ્પર્ધાત્મક અને સ્વતંત્ર બનવા માટેના પાઠ ભણાવે છે, જ્યારે ભારતમાં સંતાનોને મા બાપ પર નિર્ભર રાખવામાં આવે છે. ધર્મ, પરંપરા, તહેવારોની વાત કરીએ તો પરંપરામાં પશ્ચિમના દેશોમાં હેન્ડશેક કરવાની સિસ્ટમ હોય છે, ભારતમાં નમસ્કાર કરવાની વાત આવે છે. નમસ્કારમાં એક પ્રકારનો આદરભાવ પણ વ્યક્ત થાય છે. અને હવે કોવિડના સમયમાં લોકો હેન્ડશેક કરવાને બદલે નમસ્કાર કરવાનું વધારે પસંદ કરે છે. તહેવારની વાત કરીએ તો ક્રિસમસ અને થેન્ક્સગિવિંગ જેવા અલગ અલગ તહેવારો પશ્ચિમના દેશમાં હોય છે. ભારતમાં હોળી, દિવાળી, રક્ષાબંધન, જન્માષ્ટમી જેવા અલગ અલગ તહેવારો હોય છે. ભારતના તહેવારોમાં જનરલી ધાર્મિક વાતો પણ સાથે વણાયેલી હોય છે, ધાર્મિક માન્યતાઓ પણ સાથે વણાયેલી હોય છે. પરંપરાની સાથે ધર્મની વાત આપણે કરીએ, તહેવારની વાત આપણે કરીએ, અને જ્યારે આપણે જોઈએ છીએ કે પશ્ચિમ અને ભારતની આ દેશની સંસ્કૃતિમાં બીજા શું ફરક છે, ત્યારે એમ લાગે કે શરમ અને સંકોચ પણ એક મોટો ડિફરન્શિએટર ફેક્ટર છે. પશ્ચિમના દેશોમાં શરમ અને સંકોચ ઓછા છે, એટલે ત્યાં ગેમ ઓફ થ્રોન્સ જેવી ફિલ્મ પરિવાર સાથે જોવામાં લોકોને સંકોચ નથી હોતો, જ્યારે ભારતમાં જાહેરમાં કિસ કરવી પણ એ સામાન્ય રીતે માન્યતા નથી. એ સાથે સાથે કપડાં, વસ્ત્રોની વાત કરીએ તો પશ્ચિમના દેશોમાં લોકો સામાન્ય રીતે લાઇટર સેન્સમાં કોઈ ગરીબ હોવાથી ટૂંકા અને ઉઘાડા વસ્ત્રો પહેરે છે, જ્યારે ભારતમાં શરીર ઢંકા એવા વસ્ત્રો પહેરવાની પ્રથા છે. આ સાથે સાથે ભારતીય સ્ત્રીના લલાટમાં કુમકુમની બેંદી અને સેથામાં સિંદૂર એ ભારતીય સ્ત્રીના અનોખા અલંકાર ગણાય છે. નારીના સ્થાનની વાત કરીએ તો પશ્ચિમના દેશોમાં નારીને પુરુષ સમોવડી ગણવામાં આવે છે. જોકે સંપૂર્ણપણે પુરુષ સમોવડી તો પશ્ચિમના દેશોમાં પણ નથી થઈ, ભારતમાં એ દિશામાં ઘણી પ્રગતિ કરવાની બાકી છે. અત્યારે કોવિડના સમયમાં ઘરેલું હિંસાના કેસ વધી રહ્યા છે એવું વાંચીએ ત્યારે આપણું માથું શરમથી ઝૂકી જવું જોઈએ. મને તો એવું લાગે છે કે નારીને કદાચ રોજ સીતાની જેમ અગ્નિ પરીક્ષા આપવાની રહે છે. મહેમાનની વાત કરીએ તો પશ્ચિમના દેશોમાં કોઈના ઘરે જઈને મહેમાન બનવાના સામાન્ય રીતે રિવાજ નથી. ભારતમાં અતિથિને એક દેવની જેમ, ભગવાનની જેમ પૂજવામાં આવે છે. હવે જોકે શહેરમાં તો ખાસ કરીને વિચાર અને વ્યવહારમાં પણ એમાં પણ પરિવર્તન આવી રહ્યું છે, પણ આજે દેશની સંસ્કૃતિમાં જે મહેમાનગતિનું મહત્ત્વ છે એ આ ફિલ્મના આ ગીતમાં રજૂ થાય છે. મહેમાન જો હમારા હોતા હૈ વો જાન સે પ્યારા હોતા હૈ, મહેમાન જો હમારા હોતા હૈ વો જાન સે પ્યારા હોતા હૈ, જ્યાદા की नहीं लालच हमको थोड़े में गुजारा होता है, थोड़े में गुजारा होता है, बच्चों के लिए जो धरती माँ सदियों से सभी कुछ सहती है, हम उस देश के वासी है, हम उस देश के वासी है, जिस देश में गंगा बहती है. આ સંસ્કૃતિની વાત પછી આપણે સમજણની વાત ઉપર આવીએ. સમજણ એ સમાજમાંથી નિષ્પન્ન થાય છે. એ સમજણ એ સમાજની ઓળખ છે. પણ સમાજ કેવી રીતે બને છે? સમાજને અલગ અલગ રીતે વર્ગીકરણ કરવામાં આવે છે. સ્થળ અને ધર્મ ઉપરથી પણ સમાજની રચના થાય છે. દાખલા તરીકે ગુજરાતી સમાજ અને મરાઠી સમાજ, દરેક સમાજની પોતાની એક આગવી ઓળખ હોય છે. સામાન્ય રીતે એક સમાજના લોકો એક સરખો શારીરિક બાંધો, ભાષા, વ્યવહાર, વર્તન, ધર્મ, પરંપરા, રીત રિવાજમાં માનતા હોય છે.
પણ તમે જોશો તો ગુજરાતી સમાજ અને મરાઠી સમાજના લોકોમાં પહેરવેશથી માંડીને રીતભાત, નૃત્ય, કલા, સંગીત, ભાષાથી માંડીને અનેક ફેરફારો તમને જોવા મળશે. એવી રીતે જ્ઞાતિ પ્રમાણે પટેલ સમાજ અને જૈન સમાજ અલગ છે, હિન્દુ સમાજ અને ખ્રિસ્તી સમાજ કે મુસલમાન સમાજ અલગ છે. દરેક સમાજની પોતાની એક આગવી ઓળખ છે. એ સિવાય અલગ અલગ પ્રકારના પણ સમાજના વર્ગીકરણ થાય છે. દાખલા તરીકે ઉજળિયાત વર્ગ, શેડ્યુલ કાસ્ટ અને શેડ્યુલ ટ્રાઇબ, પૈસાદાર વર્ગ અને ગરીબ વર્ગ, શેઠ અને નોકર, માલિક અને ગુલામ, શિક્ષિત અને અશિક્ષિત, આવા અનેક પ્રકારના સમાજના વર્ગીકરણ આપણે કર્યા છે. ધર્મ, કુળ, વંશના આધારે આપણે સમાજના વાડા બનાવ્યા છે. અને ઘણીવાર આ ધર્મના વાડા એ હિંસાને પણ નોતરે છે. આમ જુઓ તો દરેકનું શરીરનું લોહી તો લાલ જ છે, પણ તેમ છતાં માણસો એકબીજાના દુશ્મન બની જાય છે. અમૃત ઘાયલ લખે છે કે ના હિન્દુ નીકળ્યા ન મુસલમાન નીકળ્યા, કબરો ઉઘાડીને જોયું તો ઇન્સાન નીકળ્યા. બધા ઇન્સાન જ છે. જેને હું મારા શ્વાસ માનતો હતો એ શ્વાસ ઘાયલ મોતના ફરમાન નીકળ્યા. એટલે માણસના દુશ્મન બની જાય છે ઘણીવાર આને લીધે. સભ્યતાની બીજી વાત કરીએ ત્યારે સભ્યતાની ઊંડાઈની વાત કરવી જોઈએ. સભ્યતાની ઊંડાઈ કેવી રીતે માપી શકાય? લોકોના શ્રદ્ધા અંધશ્રદ્ધા વિશેના ખ્યાલ, લોકોના ભણતર ગણતર, લોકોના વાણી અને વર્તન, એમાંથી આપણે સભ્યતાના માપદંડ મળે છે. સભ્યતાને ચેક કરવા માટે માનવતા હોવી જરૂરી છે. સભ્યતા કેવી રીતે નક્કી કરી શકાય કે માણસ સભ્ય છે કે નહીં? તો એની સમજણ, એના ગુણો, એના વર્તન ઉપરથી નક્કી કરી શકીએ છીએ. સભ્યતા પછી આપણે વાત કરીએ સંસ્કારની. સંસ્કાર શું છે? જે મેં આગળ કહ્યું કે સંસ્કાર એટલે સદગુણોનો ગુણાકાર અને દુર્ગુણોનો ભાગાકાર. માનવી એ ભગવાનનું એક અમર સર્જન છે, જે ઘણા બધા સદગુણોનો વિકાસ કરી શકે છે. એ સદગુણોનો વિકાસ એ સંસ્કારની છાપ છે. સંસ્કારને અલગ અલગ રીતે માપવા જોઈએ. સંસ્કારના માટેના ઉદાહરણો તો શ્રાવકના 12 વ્રતમાંથી મળી શકે છે, પણ શ્રાવકના 12 વ્રતનું પાલન કરવું અઘરું છે. માટે સંસ્કારના મુખ્ય ગુણોની આપણે વાત કરીએ. સંસ્કારનો પહેલો ગુણ છે એ છે કે આપણામાં અપરિગ્રહ અને દાનની વૃત્તિ. માણસને ઘણું બધું મળ્યું હોવા છતાં માણસ સમાજ માટે વાપરી શકતો નથી. ઘણા બધા લોકો ફક્ત સમાજમાંથી જાણે લેવા માટે સર્જાયા હોય છે, સમાજને આપી શકતા નથી એવા લોભી હોય છે. નાજીર દેખૈયા કહે છે, માનવીના સંસ્કાર પ્રદર્શિત કરવા શ્રાવકના 12 વ્રતનું પાલન કરવું પડે. આ 12 વ્રતનું પાલન તો શક્ય નથી, એટલે સંસ્કાર નિષ્પન્ન કરતા અથવા સંસ્કાર દર્શાવતા મુખ્ય ગુણોની આપણે વાત કરીએ. પહેલો ગુણ છે એ છે અપરિગ્રહ અને દાન. માનવી પોતાની પાસે અનેક ગણી સંપત્તિ હોવા છતાં દાન સહેલાઈથી આપી શકતો નથી. સમાજ માટે સારા કાર્યો કરી શકતો નથી. ઘણીવાર તો માણસ પોતે જ એટલો લોભનો શિકાર હોય છે કે સમાજને કંઈ પણ દેવાને બદલે સમાજ પાસેથી લેવા માટેનો હાથ હંમેશ માટે લંબાતો હોય છે. નાજીર દેખૈયા આવા લોકો માટે કહે છે, પ્રસ્વેદમાં પૈસાની ચમક શોધે છે, હર ચીજમાં એક લાભની તક શોધે છે. આ દુષ્ટ જમાનાનું રુદન શું કરીએ, આંસુમાં ગરીબોના નમક શોધે છે. તો માનવીમાં લોભ વૃત્તિ જલ્દી જતી નથી હોતી. આ અપરિગ્રહ પછી આપણે બીજી વાત કરીએ તો તે છે કુટુંબ વત્સલતા. માણસ પોતે જો આર્થિક રીતે સદ્ધર હોય તો તેણે પોતાના કુટુંબને, ભાઈ બહેનોને બધાને મદદ કરવી જોઈએ. અને આ મદદ કરવા પાછળ પણ ઉદ્દેશ હંમેશા માટે નેક હોવો જોઈએ, સ્વાર્થ હોવો ન જોઈએ. ઘણીવાર તો કુટુંબના માણસો જ જેટલો સંતાપ આપતા હોય છે કે દુઃખ આપતા હોય છે, એટલા બહારના લોકો કે દુશ્મનો પણ નથી આપતા. એવું કહેવાય છે કે જે છેલ્લી ઘડીએ ઉપાડે છે એ ઘણીવાર જીવતા હોય ત્યારે વારંવાર પછાડે છે. ત્રીજી વાત કરીએ તો એ માણસાઈની વાત છે. માણસનો જન્મ મળવાથી માણસાઈ ઓટોમેટિક મળી નથી જતી, એ કેળવવી પડે છે. લેબોરેટરીમાં જઈને તમે લોહીમાં કયા તત્વોનું કેટલું પ્રમાણ છે એનો રિપોર્ટ મેળવી શકો છો,
પણ માણસમાં માણસાઈ કેટલી છે એનો રિપોર્ટ મળતો નથી. અને માણસાઈ કેળવવી પડે તો જ કેળવાય. આપણે જાણીતા હાસ્ય કલાકાર ને કવિ સાઈરામ દવે લખે છે કે અંધારામાં ફાનસ બનીએ, યાર આવને માણસ બનીએ, આખી દુનિયા કટાઈ ગઈ છે, ચકમકતી એક કાનસ બનીએ. આ માણસાઈ બતાવવા જેવી છે. ચોથી વાત આવે છે એ છે નિરાભિમાન. માણસ આમ તો અભિમાનનું પૂતળું છે અને તેમને નિરાભિમાનના પાઠ ખાસ શીખવાની જરૂર છે. માણસ જ્યાં સુધી અલગ અલગ સિદ્ધિઓ મેળવતો રહે ત્યાં સુધી એને એમ લાગે છે કે પોતાની મહેનતને લીધે આ બધું શક્ય બને છે. અને જ્યારે ક્યારેક નિષ્ફળતા મળે ત્યારે એમ માગે છે કે ભગવાનનો એને પોતાને સાથ નથી. હંમેશ માટે નમ્ર બનવાની જરૂર છે, નિરાભિમાન રહેવાની જરૂર છે. શું લઈને આવ્યા હતા ને શું લઈ જવાનું છે પ્રશ્ન વારંવાર તમારા મગજમાં આવે ને તો નમ્રતા ઓટોમેટિક આવશે. ઘણા બધા લોકોને રાતોરાત પૈસા આવવાથી કે રાતોરાત પ્રસિદ્ધિ મળવાથી હવામાં ઉડવા માંડે છે. જાણીતા શાયરાના સબીના અદીબની બહુ જ જાણીતી પ્રચલિત રચના છે જેમાં લખે છે કે જો ખાનદાની રઈસ હૈ વો मिजाज रखते हैं नरम अपना, तुम्हारा लहजा बता रहा है तुम्हारी दौलत नई नई है. નઈ નઈ દોલત છે ને એ દેખાઈ આવે છે. પાંચમી વાત કરીએ તો એ છે પ્રેમ અને કરુણા. જે અશ્રુની કિંમત સમજી શકે ને તે જ પ્રેમ અને કરુણાની કિંમત સમજી શકે. જે બીજાનું દર્દ સમજી શકે એ જ દર્દની દવા કરી શકે. અને દવા ન કરી શકે તો દુઆ તો ચોક્કસ કરી શકે. જે વ્યક્તિ પ્રેમ અને કરુણાના ભાવ ધરાવે છે એ બીજાનું દુઃખ દૂર કરવા માટે પ્રયત્ન કરે છે, બીજાના આંસુ લૂછવા માટે પોતાનો હાથ લંબાવે છે. બગસરાના જાણીતા કવિ સ્નેહી પરમાર તેમની રચના સભા પાત્રતામાં સરસ વાત કરે છે. કહે છે કે કોઈનું પણ આંસુ લૂછ્યું હોય તે બેસે અહીં, ને પછી છાતીમાં દુખ્યું હોય તે બેસે અહીં, હાથ પોતાનોય બીજો જાણવા પામે નહીં, કીડિયારું એમ પૂર્યું હોય તે બેસે અહીં. કહેવાનો મતલબ એ છે કે જો તમે બીજાના માટે પ્રેમ, લાગણી, કરુણા, દયા દર્શાવી શકતા હો તો જ તમારામાં પ્રેમ અને કરુણાનો સાચો ભાવ છે માની શકાય. છઠ્ઠી વાત છે એ છે શ્રદ્ધા અને ધર્મ. શ્રદ્ધા વગર જીવન સંસ્કારી નથી બનતું. શ્રદ્ધા કેળવવી પડે છે. સાચી શ્રદ્ધા તો ગંગાજળ જેટલી પવિત્ર હોય છે. જ્યારે તમારા મગજમાં એવી શ્રદ્ધા અને ભક્તિ રોમેરોમમાં વ્યાપે ત્યારે જ તમને લાગશે કે આ જન્મારો સફળ કરવાનો શું અવસર આપણને સાંપડ્યો છે. પછીની વાત છે એ વાત છે સંયમ અને વાણી. વાણીનો પ્રભાવ અને વાણીનો વૈભવ અગત્યનો છે, પણ સાથે સાથે વાણીમાં સંયમ જરૂરી છે. તમારી ભાષા એ મોટા માણસોની નાના માણસોની ભાષા અલગ અલગ હોય છે કે સરખી હોય છે. શેઠ સાથેની વાત અને નોકર સાથેની વાત અલગ અલગ હોય છે કે સેમ હોય છે. એના આધારે નક્કી થાય છે કે તમારામાં વાણીનો સંયમ કેટલો છે. આ પછી આપણે વાત કરીએ તો એ વાત છે એ છે સ્ત્રીના સન્માનની, સ્ત્રીના ધોરણની. સમાજમાં સ્ત્રીનું લેવલ શું છે? ભારતમાં એક બાજુ સ્ત્રીના સન્માનની, આત્મસન્માનની, ગરિમાની વાતો છે તો બીજી બાજુ સ્ત્રીને આપણે અબળા ગણીને એને ઘણો અન્યાય કર્યો છે. સ્ત્રીએ હંમેશા સહન કરવાનું છે, સ્ત્રીએ ચૂપ રહેવાનું છે એવી વાતો કરીને આપણે સ્ત્રીને પરાણે દયાની દેવી અને સહનશીલતાની મૂર્તિ બનાવી દીધી છે. હંમેશ માટે પુરુષની પાછળ સ્ત્રીએ સેવા કરવી, તેનું માન કરવું, કુટુંબને સાચવવી, પરિવારને સાચવવો, મોટાની સેવા કરવી, આ બધું જ સ્ત્રી પાસેથી જ આપણે માનીને સ્ત્રીને ખરેખર અન્યાય કર્યો છે. સ્ત્રીનું જે માતાનું સ્વરૂપ છે એ તો ચોક્કસ પ્રશંસનીય અને વંદનીય રહ્યું છે. અનિલ ચાવડા આ મા માટે લખે છે કે આપી દે થોડા પતિને, આપી દે સંતાનને થોડા, મા સ્વયંને જીવવા તો એક પણ વરસ ક્યાં રાખે છે, ઠેસ બાળકને કદી ક્યાંય ન વાગે એટલા માટે મા સદા ચોખ્ખી જ ઘરની ને હૃદયની ફરસ રાખે છે. એ માનું પાત્ર છે.
મને સમજાતું નથી કે આવી સ્ત્રીના હાથમાં મીણબત્તી પકડવાનું કોણ શીખવાડી ગયું. જે સ્ત્રીની ગરિમા અને આત્મસન્માન માટે લંકા દહન થયેલું અને મહાભારત રચાયેલું, એ જ સ્ત્રી માટે આપણે અબળા શબ્દ કેમ વાપરવો પડે? સીતા અને દ્રૌપદી વગર તમે રામાયણ અને મહાભારતની કલ્પના ન કરી શકો. અને તેમ છતાં એ જ ભારત દેશની નિર્ભયાને ન્યાય અપાવવા માટે ઇન્ડિયા ગેટ ઉપર મીણબત્તીના સરઘસ કાઢવા પડે, એ આપણી કહેવાતી સંસ્કૃતિ અને સભ્યતા ઉપર જોરદાર લપડાક છે. અમૃત ઘાયલ આવી નારીના આક્રોશને વાચા આપતા લખે છે કે ફરિયાદ નહીં પણ અંતરનો પોકાર બનીને રહેવું છે, અત્યાચારોની સામે હવે અંગાર બનીને રહેવું છે, કાં સત્ય અને કાં સત્ય તણી તલવાર બનીને રહેવું છે હવે જો જીવતું તો પડકાર બનીને રહેવું છે. આ સ્ત્રીને પડકાર આપવાની, એ પડકાર કરવાની તાકાત આપવાની જરૂર છે જો સ્ત્રીને ખરેખર આત્મસન્માન આપવાનું હોય. એ પછીની સંસ્કારમાં છેલ્લી અગત્યની વાત લઈ લઈએ, એ છે સંતાન અને સંસ્કારની વાત. માતા પિતાએ એમના સંતાનોને સારા સંસ્કાર આપવા માટે પોતે સારી વાણી, વર્તન અને વ્યવહાર કરવા પડશે. બાળકો સારું અને નરસું બંને એના માતા પિતા પાસેથી શીખે છે. એટલે માતા પિતા જો સંસ્કાર આપવા માંગતા હશે તો એ સંસ્કાર પોતે જીવવા પડશે. સંતાનોને વ્હીલમાં સંસ્કાર આપી શકાતા નથી કે એમેઝોન ને ફ્લિપકાર્ટ ઉપર ઓનલાઈન ઓર્ડર આપીને મંગાવી શકતા નથી. એના માટે ચોક્કસ મહેનત કરવી પડતી હોય છે. સંસ્કારની સાથે રિલેટેડ કન્સેપ્ટ છે એ છે પરવરિશ. સંતાનોની પરવરિશ કેવી કરવામાં આવે છે? સંતાનના સંસ્કાર ઉપરથી ખબર પડે છે કે એની પરવરિશ કેવી છે, અને એની પરવરિશ પરથી ખબર પડે છે કે એનો પરિવાર કેવો છે. સામાન્ય રીતે સંયુક્ત કુટુંબમાં તો સંસ્કાર આપવાની જવાબદારી તો દાદા દાદી ને વડીલોની હોય છે. પેઢી દર પેઢી ચાલતા આવતા સંસ્કાર હોય છે. પણ એની સામે જ્યારે ઉછેરની વાત આવે કે પરવરિશ કરવાની વાત આવે તો એ જવાબદારી માતા પિતાની હોય છે. જોકે ભારતમાં માતા પિતાને જ સંસ્કારની પણ જવાબદારી આપવામાં આવી છે. અને ખાસ કરીને તમે વિભક્ત કુટુંબની વાત જુઓ તો એ કુટુંબમાં આમે સંસ્કાર આપવાની પૂરી જવાબદારી માતા પિતા ઉપર જ પણ રહે છે. સંસ્કાર માનવીને સારા નાગરિક બનાવી શકે છે. સંસ્કાર સાથે રિલેટેડ આઈડિયા છે એ છે ખાનદાની અને પૈસાની વાત. માણસ પોતાના સંતાનોને ખુશ રહેવાના અને પ્રસન્ન રહેવાના જો સંસ્કાર આપે, રાધર દેન ધનવાન બનવાના, અમીર બનવાના, એ જરૂરી છે. એકવાર એક ભાઈ મને આવીને કહે કે મારી દીકરી માટે કોઈ સારો સંસ્કારી ધનવાન અને ખાનદાન કુટુંબનો મૂર્તિ હોય તો બતાવજો. એટલે મેં એને પૂછ્યું કે ખાનદાન પૈસાદાર જોઈએ છે કે પૈસાદાર ખાનદાન જોઈએ છે? મને સમજણ ના પડી. મેં કીધું જે વ્યક્તિ પોતે ખાનદાન છે અને ઈમાનદારીને પ્રામાણિકતાથી પૈસા કમાય છે એ ખાનદાન પૈસાદાર છે. પણ જે વ્યક્તિ કોઈ પણ રીતે પહેલાં પૈસા કમાઈ લે છે અને પછી ખાનદાની મેળવવા માટેના દાવપેચ રમે છે એ પૈસાદાર ખાનદાન છે. આપણે કઈ કેટેગરીમાં છે એ આપણે નક્કી કરવું પડે. તમારા સંતાનોને તમે શું શીખવા માગો છો એને તમને કિંમત વર્સસ વેલ્યુ અને મૂલ્ય આ સમજાવવાની જરૂર છે. જેથી કરીને ભવિષ્યમાં એ દરેક વસ્તુની કિંમત સમજવાને બદલે એ દરેક પ્રસંગ પાછળની વેલ્યુ અથવા મૂલ્યો અને એની પાછળની ભાવનાની કદર કરી શકે. સંતાનોને સારા સંસ્કાર આપતી વખતે એ પણ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે સંસ્કારને અયોગ્ય કાર્ય કરતાં કેવી રીતે રોકવા. જો તમને લાગતું હોય કે તમારા સંતાનો જે કાર્યો કરે છે એ બરાબર નથી તો તેમને રોકવા પડે, કોક વાર એમને ટોકવા પડે. અને જો ખાસ કરીને એ પછી પણ સમજે નહીં અને જો કોઈ ગુનાહિત પ્રકારનું કૃત્ય કરવા જઈ રહ્યા હોય તો પોલીસ એને એક બે ઠોકે એ પહેલાં મા બાપે એમને ઠોકવા પણ પડે. માતા પિતા આ સંજોગોમાં શાંત રહે, મૌન રહે એ ચાલે નહીં. જો સાચા સંસ્કાર સંતાનને આપ્યા હશે તો એ સંતાનને આદર્શ નાગરિક, સાચો શ્રાવક અને ઉમદા સિટીઝન તો નહીં જ પણ એક માનવી પણ બનાવી શકશે.
અને જ્યારે એ સારા સંસ્કાર, સાચા સંસ્કાર મળ્યા હશે તો કોઈ પણ વિપરીત પરિસ્થિતિમાં પણ એ સંસ્કાર એને ઉગારશે. એ તમારું સંતાન કોઈ પણ સ્થળમાં હશે, કોઈ પણ શહેરમાં હશે, કોઈ પણ દેશમાં હશે, કોઈ પણ સમાજની વચ્ચે હશે, તો પણ એના સંસ્કારો તેને વિચલિત નહીં થવા દે. જેવી રીતે કાદવમાં કમળ ખીલે છે પણ કાદવથી અલિપ્ત રહે છે, તેમ તમારું સંતાન એ કુસંસ્કારોથી દૂર રહી શકશે. આ સાથે સાથે એક વાત મારે કરવી જોઈએ કે સંસ્કારના નામે સંતાનો ઉપર તમારા વિચારો લાદી ન દો. તેમને રૂઢિચુસ્તતાના નામે પોતાના વિચારો ઠોકી દેવા માટે સંસ્કારની ગવાહી આપીને તમે આપણા કુટુંબમાં તો આમ જ ચાલે છે, આમ જ કરાય, આમ ન કરાય, એવા વિચારો ઠોકી દેવા ન જોઈએ. ગુણવંત શાહ કહે છે કે યુવાનીને તુલસીના છોડને જેમ ઉછેરવાની છે, માટે વડીલોએ ઉપદેશ આપવામાં બહાર રહેવું જોઈએ. આ સંસ્કારની વાત પછી આપણે સમજણની વાત ઉપર આવીએ. સમજણ એટલે શું છે કે સમજણ એટલે સંસ્કાર અને સભ્યતા જે આપણે સમજ્યા છીએ, શીખ્યા છીએ, તેને આચરણમાં મૂકવાની વાત એ સમજણ છે. જ્યારે તમારી સામે બે ઓપ્શન હોય, આ કરવું કે પેલું કરવું, સારું કરવું કે ખરાબ કરવું, ત્યારે તમે જે ઓપ્શન પસંદ કરો એ તમારી સમજણ. અને એના માટે સદ્ગુણો જરૂરી છે. હંસ જ્યારે ચારો ચરે ત્યારે એ સારા અંશો ગ્રહણ કરે, મોતીને ગ્રહણ કરી લે અને કંકરને ફેંકી દે, એમ જ્યારે સદ્ગુણોની સમજણ હોય ત્યારે માણસ પ્રેમ, સત્ય, અહિંસા, અપરિગ્રહ જેવા સારા ગુણોને અપનાવીને અસત્ય, અહિંસા અને પરિગ્રહ જેવા દૂષણોથી દૂર થાય છે. સાચા સદ્ગુણોની સુવાસ જ માણસને સાચા રસ્તે કાયમ માટે ટકાવી રહે છે. પણ સમાજમાં જેવી રીતે બનતું આવ્યું છે તેમ ખોટા રસ્તે જવું કે બહેકી જવું બહુ સહેલું છે. એવા બહેકી ન જનાર લોકો માટે એક સૂચન આ ગીત સ્વરૂપે આવે છે કે કહા જા રહા હૈ તું એ જાને વાલે, કહા જા રહા હૈ તું એ જાने वाले, अंधेरा है मन का दिया तो जला ले, कहाँ जा रहा है તું એ જાने वाले, कहाँ जा रहा है. સમજણમાં અગત્યની વાત આવે છે એ માતા પિતાની સેવાની વાત છે. માતા પિતાના સંતાનો ઉપર ઘણા ઉપકાર હોય છે અને ઉપકારનો બદલો આપવાનો શક્ય નથી હોતું. ત્યારે માતા પિતાની પાછલી ઉંમરમાં તેમની સાર સંભાળ લેવી, તેમની સેવા કરવી એ મારી નૈતિક ફરજ છે એમ માનીને સ્વેચ્છાએ હસતા મુખે જે તેમની સેવા કરે ને એ સંસ્કારની સમજણ છે. જો બે ત્રણ ભાઈ બહેનો હોય તો બીજા ભાઈ બહેન ન કરે તો મારે એકલાએ શું કામ કરવું એવો વિચાર આવે તો એ વ્યવહારની સમજણ છે. અને બીજા ભાઈ બહેનો જો જવાબદારી લેતા હોય તો હું જવાબદારીમાંથી કેમ આબાદ રીતે છટકી જાઉં એવો વિચાર આવે તો એ વેપારની સમજણ છે. એટલે તમે સંસ્કારની સમજણવાળા છો, વ્યવહારની સમજણવાળા છો કે વેપારની સમજણવાળા છો એ જાતે નક્કી કરજો. આજના જમાનામાં વૃદ્ધોની જે પરિસ્થિતિ હોય છે એ જોતા એવું લાગે કે જે રીતે વૃદ્ધાશ્રમમાં વેઇટિંગ લિસ્ટ વધી રહ્યું છે તેથી એમની હાલતનો તમને ખ્યાલ આવતો જ હશે. વૃદ્ધો જ્યારે ગાર્ડનમાં બેઠા બેઠા કોક વાર ઘરની વાતો કરીને વેદના ઠાલવતા હોય ત્યારે મને લાગે છે કે બાકડા પણ ભીના થઈ જતા હશે. સારું છે કે એ બાકડાઓને વાચા નથી, નહીંતર આ વાત એ પરિવારના ઘર સુધી પહોંચી જાય અને વૃદ્ધોને કદાચ ઉપવાસ કરવાનો વારો આવે. વીછીના ડંખ કે કાંટાના ડંખ સહન કરવા સહેલા છે, પણ કડવા વેણના ડંખ સહન કરવા બહુ અઘરા છે. જે દિવસે હૃદયના આ ભાવને કે લાગણીને માપવાના કોણ માપક શોધાશે ને ત્યારે ખબર પડશે કે હૃદય કયા અંકે છેદાયું છે ને ભેદાયું છે. આ વૃદ્ધોની વેદનાને રજૂ કરતા અમૃત ઘાયલ લખે છે કે અમારા પર હવે જુલ્મો ગુજારો એટલા ઓછા, જવાની પણ તમારી છે, જમાનો પણ તમારો છે. જવાનીમાં તમારા જેટલા ઉદ્ધત અમે નહોતા, અમારો પણ હતો
જેવો આજે સમય તમારો છે. આ સમજણની વાત પછી આપણે આના સુભગ સંગમની વાત પર આવી જઈએ કે સંસ્કૃતિ, સભ્યતા, સંસ્કાર અને સમજણનો સુભગ સંગમ કેવી રીતે કરીશું. પ્રથમ વાત કરીશ સાંઈરામ દવેની બહુ જ સારી રચનાની. એ લખે છે કે જેની જાલી આંગળીઓને બાલ મંદિરે મોકલ્યો, જેની જાલી આંગળીઓને બાલ મંદિરે મોકલ્યો, ઘરડા ઘરમાં પહોંચાડે એ નાની સૂની વાત નથી. રામ ભરતની વાતો બચપણમાં સંભળાવી દાદીએ, રામ ભરતની વાતો બચપણમાં સંભળાવી દાદીએ, ભાઈ ભાઈનું ખૂન કરે એ નાની સૂની વાત નથી. આ કાનુડો પ્રગટ થઈને બોલો આખર પહોંચે ક્યાં. પ્રશ્નો તો ગમે ત્યારે આવશે, પણ સવાલ બહુ વેધક છે કે આ કાનુડો પ્રગટ થઈને બોલો આખર પહોંચે ક્યાં, રોજ મીરાઓ ઝેર પીવે એ નાની સૂની વાત નથી. આ પંક્તિ ઉપરથી મને જે સવાલ આવે છે, સવાલ એ છે કે શું આપણી સંસ્કારની સમજણ આપણી સંસ્કૃતિને ઉગારી શકશે? આપણી પોતાની સભ્યતાની સમજણ શું સમાજમાં ઘર કરી ગયેલા દૂષણોનો દેશવટો આપી શકશે? શું આપણી પોતાની સંસ્કારની સમજણ આજે જે કુરિવાજો, અનિષ્ટો સમાજમાં ચાલી રહ્યા છે એનાથી આપણને ઉગારી શકશે? શું સ્વતંત્રતા અને સ્વચ્છતાના બે પ્રવાહમાં અટવાતી સંસ્કારની નૈયાને સમજણનો કિનારો સાંપડી શકશે? શું નિર્ભયાની મીણબત્તીને પ્રકાશ વ્યભિચારીની આંખને સાચો રાહ બતાવી શકશે? આના માટે પરિવર્તન કરવું જરૂરી છે અને પરિવર્તનની શરૂઆત જાતથી કરવી પડે. આપણે જાતને બદલતા પહેલાં જગતને બદલવા નીકળ્યા છીએ. જાતને બદલો, જાતને સંસ્કારી બનાવવો જરૂરી છે. જાતે બદલ્યા બાદ કુટુંબને બદલો. કુટુંબને બદલો એટલે બીજું કુટુંબ માંડો કે બીજા ઘરમાં જ આવે નહીં, પણ કુટુંબના લોકોના વાણી, વ્યવહાર, વર્તન એને સુધારો, એને સંસ્કારી બનાવો. જ્યારે માણસ પોતાને ને પોતાના કુટુંબને સુધારી શકે, સંસ્કારી બનાવી શકે, ત્યારે જ એને સમાજને બદલવાની હિમાયત કરવી જોઈએ. સમાજને સુધારણા કરવા માટે પણ, સમાજના અનિષ્ટો દૂર કરવા કે કોઈને દિન દુખ્યાને મદદ કરવાથી માંડીને અનેક સમાજની પ્રવૃત્તિઓ તમે કરી શકો છો. સમાજને બદલો એ બાદ તમે દેશને બદલો. દેશને બદલો એટલે બેંકોને પછાડીને જે બીજા દેશમાં જતા રહ્યા છે એમ દેશને નથી બદલવાનો. દેશને બદલો એટલે દેશની તાસીર બદલો, દેશની પહેચાન બદલો. દેશને બદલવા માટે યુવાનોએ રાજકારણમાં આવવું પડશે. ભ્રષ્ટાચારીઓને રાજકારણમાંથી નીચે લાવવા પડશે. ગરીબ અને તવંગર વચ્ચેની જે ખાઈ છે એ દૂર કરવી પડશે. સમાજના અનિષ્ટો દૂર કરવા પડશે. આપણે રામ રાજ્યની સ્થાપના કરવી પડશે અને દેશ પર તાકીને ઉભેલા દુશ્મનોને પડકારવા પડશે. દેશને બદલો પછી જગતને બદલવાની વાત આવે, અને જગતને બદલવો એનો અર્થ એવો છે કે જગતમાં વિશ્વ શાંતિના પાઠ લઈ જવા. સમગ્ર વિશ્વ મારું કુટુંબ છે એવી ભાઈચારાની ભાવના કેળવવી અને સૌને પોતાના ગણવા, સૌને કુટુંબની ભાઈચારાની ભાવના લાવવી અને ધર્માંતાના રાક્ષસનો નાશ કરવો. ત્યારે જ જગતને બદલી શકાશે. આ વાત કર્યા પછી મારે છેલ્લે વાત એ કરવી છે કે આવો સમય આવશે કે નહીં એવો સવાલ બધાને મગજમાં ચોક્કસ આવતો હોય છે. 1958માં આવેલી ફિલ્મ ફિર સુબહ હોગીની આ પંક્તિઓ રજૂ કરું છું. વો સુબહ કભી તો આયેગી, वो सुबह कभी तो आएगी, इन काली सदियों के सर से जब रात का आंचल ढलकेगा, जब दुख के बादल पिघलेंगे, जब सुख का सागर छलकेगा, जब अंबर झूम के नाचेगा, जब धरती नग में गाएगी, वो सुबह कभी तो आएगी, वो सुबह कभी तो आएगी. આપણે સૌ આવા જ સંસ્કૃતિ, સભ્યતા
સંસ્કાર અને સમજણના વારસાને પોતાના માટે અમલમાં મૂકીને પોતાનું જીવન સાર્થક કરીએ. કુટુંબમાં અપનાવીને કુટુંબને વધુ સમૃદ્ધ બનાવીએ. સમાજમાં અપનાવીને સમાજને વધારે ઉન્નત બનાવીએ. દેશમાં લાવીને દેશની સંસ્કૃતિને જગતમાં મોખરાના સ્થાન ઉપર મૂકીએ અને સમગ્ર જગતને વધારે સારું રહેવા માટેનું સ્વર્ગભૂમિ જેવું બનાવીએ સ્થળ. એવી સૌને મંગલ પ્રાર્થના. છેલ્લે એવું જીવન જીવીને જઈએ કે આપણે આપણા સંસ્કારની સુવાસના બગીચાઓ આ ધરતી ઉપર છોડીને જઈએ અને સાથે એ સત્કર્મની ચપટીક સુવાસ ભેગી લઈને જઈએ. જ્યાં તે જીવ અને શિવનું મિલન થાય ત્યારે એમ થાય કે આ જન્મારો નિષ્ફળ નહોતો ગયો. અને ખુમારીથી આપણે મોતને પણ કહી શકીએ કે અમને નાખો જિંદગીની આગમાં, આગને પણ ફેરવીશું બાગમાં. શિખાદ માબુવારાની પંક્તિ છે. અમને નાખો જિંદગીની આગમાં, આગને પણ ફેરવીશું બાગમાં. સર કરીશું આખરે સૌ મોરચા, મોતને પણ આવવા દો લાગમાં. મારું વક્તવ્ય આપ સર્વે ખૂબ શાંતિથી સાંભળ્યું બદલ સૌનો ખૂબ ખૂબ આભાર. જય જિનેન્દ્ર.